રાજકોટમાં ખોડલધામ ટ્રસ્ટે મોટી જાહેરાત કરી છે। બે જગ્યાએ મંદિર નિર્માણની મોટી જાહેરાત કરાઈ છે। સુરત અને લંડનમાં બનશે ખોડલધામ મંદિર। ખોડલધામ ટ્રસ્ટની કોર કમિટી બેઠકમાં આ મોટો નિર્ણય લેવાયો છે। ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક થઈ। પાટણના સંડેર ગામ પાસે પણ ખોડલધામ નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે। ખોડલધામ ટ્રસ્ટ દ્વારા હાલમાં જ રાજકોટ નજીક અમરેલી ગામ પાસે અદ્યતન કેન્સર હોસ્પિટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું કામ થઈ રહ્યું છે અને હવે ખાસ તો વિદેશની અંદર લંડનની અંદર આ ખોડલધામ મંદિર સંકુલ બનશે। જય માં ખોડલ। ખોડલધામ ટ્રસ્ટની આજે કોર કમિટીની મીટિંગ લેવામાં આવી। ચાલતા પ્રોજેક્ટોની સમીક્ષા થઈ અને આવતા સમયમાં આવતા પ્રકલ્પોની પણ ચર્ચા થઈ। ખોડલધામ ટ્રસ્ટને જણાવતા આનંદ થાય છે કે કેન્સર હોસ્પિટલ રાજકોટ અને પાટણ જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એ ફૂલ જોશમાં કામ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં તે સમાજને અર્પણ કરવામાં આવશે। સાથે સાથે આવતા સમયમાં જે ખોડલધામના પ્રકલ્પો છે જેમ કે મધ્ય ગુજરાત એટલે અમદાવાદ નજીક એક પ્રોજેક્ટ મૂકવામાં આવશે। સાથે સાથે દક્ષિણ ગુજરાત સુરત નજીક પણ ટૂંક સમયમાં એક ખૂબ મોટો પ્રોજેક્ટ મંદિર સાથે મૂકવામાં આવશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ટૂંક સમયમાં ત્યાં ભવનનું નિર્માણ કરવામાં આવશે। વધારે આનંદની વાત એ છે કે આજે જ્યારે આ મીટિંગની સમીક્ષા લેવામાં આવી હતી એ થોડા કલાકો પહેલા જ ખોડલધામના અમુક સ્વયંસેવકો અને જે લંડન સ્થિત ખોડલધામ વિશે કામ કરી રહ્યા છે તેઓએ ખોડલધામની મુલાકાત લીધી અને એને પણ આજ ખૂબ જ આનંદની વાત થાય એવી વાત કરી કે અમારે ટૂંક સમયમાં ત્યાં ખોડલધામનું નિર્માણ કરવું છે। ત્યાંનું પણ જે કામ ચાલુ કરવાનું છે તે ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે। આ બધી જે સમીક્ષા થઈ છે એ ખોડલધામ કોર કમિટીની વચ્ચે થઈ છે તો ટૂંક સમયમાં આ બધા પ્રકલ્પો આપની સામે મૂકવામાં આવશે એ જણાવતા ખોડલધામ ટ્રસ્ટને આનંદ થાય છે। આપ સૌને જય માં ખોડલ।